સુરતમાં માલગાડીનો મોટો અકસ્માત સર્જાતા શહેરમાં રહી જવા પામ્યો છે. ઉધના નજીક માલગાડી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેથી રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા છે. માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરવાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સેટિંગના કામકાજ વખતે બે ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસે એક ટ્રેન દુર્ઘટના ટળવા પામી છે. વાત એમ છે કે ઉધના રેલવે સ્ટેશન નજીક માલગાડી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડતા તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. ઉધનાના ગોવિંદનગર ખાતે માલગાડી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. ચાલુ ટ્રેનમાં ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા, જોકે સદનસીબે જાનહાની ટળવા પામી છે. તો માલગાડી ટ્રેન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. માલગાડીને ડબ્બા ઉતરી પડવાને લઈને રેલવે વિભાગના અધિકારીઓની સાથે રેલવે વિભાગની ટેકનિકલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચવા પામી હતી. સામાન્ય રીતે ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરે તો મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. જોકે સૂત્રોએ કહ્યું કે ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી ટ્રેનના ડબ્બા પાટા પરથી માત્ર નીચે જ ઉતર્યા. એ દરમિયાન ટ્રેન ચલાવનારનું ધ્યાન જતાં સદનસીબે મોટી દુર્ઘટના ટળવા પામી છે. સામેથી એ દરમિયાન બીજી કોઈ ટ્રેન નહોતી આવતી. જોકે હાલ કારણ જાણવા રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.